ન્યાલકરણ એચ.એસ. દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણા વિડીયોનો ટોપિક છે સ્કેલ એટલે શું, પહેલી કાળી એટલે શું, બીજી કાળી એટલે શું, ત્રીજી ચોથી પાંચમી કાળી એટલે શું, પહેલી સફેદ એટલે શું. આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં આજે મળવાનો છે. તો શરૂથી અંત સુધી આ વિડીયો તમે જોવાનો છે, તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનું. હવે મિત્રો, એક સપ્તક આપણે લઈએ, દાખલા તરીકે આપણે મંદ્ર સપ્તક લઈએ. તો સા સે ની, સા થી ની સુધીનું એક સપ્તક પૂરું થયું. અહીંથી ફરીથી પાછો સા શરૂ થશે. તો સા થી ની સુધીમાં કેટલી કાળી આવી? તો કે 1 2 3 4 5. એક સપ્તકમાં 5 કાળી આવે અને 7 સફેદ આવે. સા રે ગ મ પ ધ ની સા. સા રે ગ મ પ ધ ની. અહીંયા ની, સા થી ની એક સપ્તક પૂરું થઈ ગયું. અહીંયા પાછો સા આવી ગયો. સા રે ગ મ પ ધ ની સા. અહીંથી ત્રીજું સપ્તક શરૂ થઈ ગયું. તો સા થી ની એક સપ્તકમાં 7 સફેદ આવી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. કોઈ ગાયક, કોઈ કલાકાર પેલી કાળીથી વગાડતો હોય, કોઈ કલાકાર ચોથી સફેદથી વગાડતો હોય, કોઈ ચોથી કાળીથી વગાડતો હોય. તો આ વસ્તુ પ્રાથમિક તમારે માહિતી આટલી હોવી જોઈએ કે એક સપ્તકમાં 5 કાળી આવે, 7 સફેદ આવે. આ ઘણા મિત્રોને આ ખબર નથી હોતી. હાર્મોનિયમ શીખા હોય પણ પહેલી કાળી શું, બીજી કાળી શું, એ કાંઈ ખ્યાલ ન હોય. તો આ બહુ અગત્યની બાબત છે. સા થી ની સુધીનો એક સપ્તક ગણાય. અહીંથી પાછો સા આવી જાય તો એમાં આપ ગણી લ્યો. જો 5 કાળી આવી કે નહીં, 1 2 3 4 ને 5, અને 7 સફેદ આવી. અહીંથી પાછો સા શરૂ થઈ ગયો. સા રે ગ મ પ ધ ની. 7 સફેદ આવી. 1 2 3 4 5 6 અને 7. અહીંથી પાછો સા આવી ગયો. તો સા રે ગ મ પ ધ ની. અહીંથી પાછો 7. એટલે કોઈ પણ સપ્તક લ્યો એમાં 5 કાળી અને 7 સફેદ આવે. એટલે કોઈ પણ ગીત આ 12 સ્વરમાંથી એકથી વાગતું હોય. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્કેલ એટલે શું, એ તો તમને સમજાયું. હવે સ્કેલની શું જરૂર? સ્કેલ એટલે શું એ તો તમને સમજાયું હોય. સ્કેલની શું જરૂર પડે આપણે કોઈ ગામ જવું હોય કે કોઈ સ્થળે જવું હોય તો એનો આપણને રસ્તો ખબર હોય તો જ આપણે એ સ્થળે પહોંચી શકીએ ને. તો એ સ્થળે પહોંચવા માટે બરાબર રસ્તાની ખબર હોવી જોઈએ. એવી જ રીતે સંગીતમાં કયા સ્વરોથી આપણે ગાવાનું છે એ ખબર હોવી જોઈએ. એ રસ્તો છે. મંદ્ર સપ્તક છે, મધ્ય સપ્તક છે, તાર સપ્તક છે, એ રેન્જ છે. એમાંથી કોઈ પણ એક સ્વરથી કોઈ પણ ગીત કે ભજન કે કીર્તન શરૂ થતું હોય તો એ સ્કેલ છે. અને દરેક કલાકારની, સંગીતકારની, ગાયકની અલગ અલગ રેન્જ હોય, સ્કેલ હોય. કોઈ સી શાર્પ, આ પહેલી કાળી એને સી શાર્પ કહેવાય.
બિલાવલ રાગ હોય તો મેજર સ્કેલમાં આવે, ભૈરવી હોય તો કોમળ સ્વર. એવી રીતે સી શાર્પ, આ ડી શાર્પ. કોઈ અહીંથી ગાતો હોય, કોઈ અહીંથી ગાતો હોય, કોઈ અહીંથી ગાતો હોય, કોઈ અહીંથી ગાતો હોય, તો એ જે રીતે ગાતો હોય એ રીતે આપણે એની સાથે વગાડવાનું હોય. તો આ સ્કેલ થયો. સ્કેલ બે પ્રકાર હોય, મેજર સ્કેલ ને માઇનોર સ્કેલ. મેજર સ્કેલમાં બધા સ્વર શુદ્ધ આવે, સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. જ્યારે માઇનોર સ્કેલમાં ગધની કોમળ લઈએ, ગધની રે ગધની. એક ત્રીજો પણ સ્કેલનો પ્રકાર છે, ઇક્વલી ટેમ્પર્ડ સ્કેલ. એમાં બધા 12 સ્વર આવે. એ વેસ્ટર્ન મ્યુઝિકમાં વધારે વપરાય છે, ઇક્વલી ટેમ્પર્ડ સ્કેલ. એવી રીતે માઇનોર સ્કેલને પાછા પ્રકાર થતા હોય, હાર્મોનિક માઇનોર, મેલોડિક માઇનોર. મેલોડિક માઇનરમાં ટોન ને સેમીટોન ને બધું ઘણું બધું આવે છે, પણ આપણે મુખ્ય તો આ ખ્યાલ હોવી જોઈએ. 12 સ્વરની આપણને ખબર હોવી જોઈએ. 5 કાળી 7 સફેદ. તો આ સ્કેલની વાત થઈ, બરાબર. હવે એ રીતે આપણે સ્કેલ જાણીને એનો રિયાઝ કરવાનો. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. પછી બીજી કાળીથી ગાઈએ, વગાડીએ ત્યારે સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. ત્રીજી કાળીએથી વગાડીએ ત્યારે સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. શુદ્ધ સ્વરો. ચોથી કાળી સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. હવે છેલ્લી 5મી કાળીથી વગાડે ત્યારે સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. એવી રીતે સફેદમાં. તો આવી રીતે અલગ અલગ સ્કેલથી આપણને વગાડતા આવડવું જોઈએ. તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. તો આજે વિડીયોમાં સ્કેલની જાણકારી છે એ આપ બરાબર વારંવાર વિડીયો જોજો, એટલે તમને જરૂર બધું સમજાઈ જશે. કાંઈ ન સમજાય તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર મારો સંપર્ક સાધી શકો છો. ઓનલાઈન ઓફલાઈન ક્લાસ પણ અવેલેબલ છે. તો નવા વિડીયો સાથે ફરી મળીશું. મારી ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો.